એલસીબીને એક મોટી સફળતા મળી છે। કુખ્યાત આરોપી દાદલી મિયાની ધરપકડ કરવામાં આવી છે। મમ્મુ મિયા પંજુ મિયાના ભાઈ દાદલી મિયાની ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 1993 આરડીએક્સ લેન્ડિંગ મામલામાં દાદલી મિયાની ધરપકડ કરવામાં આવી છે। ગોસાબારા આરડીએક્સ લેન્ડિંગ કેસમાં દાદલી મિયા વોન્ટેડ હતો અને પોરબંદર એલસીબીએ મુંબઈથી તેને ધરપકડ કરી છે। દરિયા કિનારે મોટું શિપ ફસાઈ ગયા હોવાનું બહાનું કરી અને આ આરડીએક્સ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। સાથે જ થોક બંધ હથિયાર અને મોતનો સામાન લઈ 1993 થી તે ફરાર હતો। દાઉદ સહિત અંડરવર્લ્ડના ડોન સાથે પણ દાદલી મિયાની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। દાદલી મિયા વર્ષોથી દુબઈમાં વસવાટ કરતો હોવાની ચર્ચા પણ છે અને દાઉદના 2 નંબરના તમામ ધંધાઓ સાથે તેની સંડોવણીની આશંકા સેવાઈ રહી છે। 23 વર્ષથી પોલીસના સકંજાથી બહાર નાસ્તો ફરતો આરોપી હવે ઝડપાઈ ગયો છે। આરોપીને પોરબંદર એલસીબીએ મુંબઈથી ઝડપી પાડ્યો છે અને હાલ આરોપીનો ભાઈ આ જ મુદ્દાને લઈને જેલવાસ ભોગવી રહ્યો છે। માહિતી આપી રહ્યા છે ફોનલાઈન પર સંવાદદાતા ચેતન ઠકરાર। ચેતન, પોરબંદર એલસીબીને એક મોટી સફળતા મળી છે। 23 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે। વધુ વિગતો જણાવશો આ બાબતે? જી, ચોક્કસથી જણાવી દઉં તો હાલ દાદલી મિયાને મુંબઈથી પોરબંદર એલસીબીએ ઝડપી લીધો છે અને જ્યારે આજે આ શહેરભરમાં આવી ચર્ચાઓ જાગી છે, પરંતુ પોલીસ બેડામાં એક કહેવાય કે સમગ્ર ભારતને મોટી રાહત મળી ગઈ છે અને કેટલાક વર્ષોથી આ દાદલી મિયા પોલીસના સકંજામાંથી ત્યારે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો। વર્ષોથી આ દાદલી મિયાને શોધવામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા, તેની સીમા બહારની જે કહેવાય તપાસો કરી હતી, પરંતુ દાદલી મિયા કોઈ જગ્યાએ મળી આવતો ન હતો અને આજે એટલી સફળતા મળી છે કે 23 વર્ષ બાદ દાદલી મિયા પોરબંદર એલસીબીના હાથમાં લાગ્યો છે અને ટૂંક સમયની અંદર તેને પોરબંદર લેવાશે અને બાકીના તમામ ખુલાસાઓ કરશે। કઈ રીતનું ઓપરેશન હતું, કઈ રીતને એલસીબી ત્યાં મુંબઈની અંદર કેટલા દિવસ ક્યાં હતી, તે તમામ વસ્તુના ખુલાસાઓ થશે। જી, આ સમગ્ર માહિતી બદલ ચેતન આપનો આભાર।